આપણે ઓપનિંગ થયું ગેપ નિફ્ટીના પ્રમાણે ઓપનિંગ બાદ માર્કેટમાં તેજી જોવા મળી ટકી પણ રહી, એ ચલો સારી વસ્તુ છે. હવે આજે ફરીથી મજબૂતી સાથે ઓપનિંગના સંકેત છે, રાઈટ. તો હવે એ બધા વચ્ચે પહેલાં આજે કઈ ઇમ્પોર્ટન્ટ લેવલ છે એની આપણે જો વાત કરીએ તો સૌથી પહેલાં નિફ્ટી આપણે નજર કરીએ અને એ બાદ બેંક નિફ્ટીની વાત કરીએ, કારણ કે આજે સેન્સેક્સની એક્સપાયરી છે એટલે ઉથલ પાથલ બંને તરફની રેન્જ આપણને જોવા મળી શકે છે. તો તેજી સાથે શરૂઆત થાય છે, રાઈટ. તો નીચે હવે પહેલાં વાત કરી લઈએ. જો કેટલું આપણે ગઈકાલનો લો બન્યો હતો તે હતો 24,000, ખાસ કરીને તમે જો તો આજે એક પહેલાં તો આ સપોર્ટ એક રેન્જ, આ એક રેઝિસ્ટન્સ છે. પહેલાં સપોર્ટની આપણે વાત કરી લઈએ 24,200 થી 24,145. આજે માર્કેટ આપણે ક્લોઝિંગ કેટલું છે તમારું 24,231, રાઈટ. આ આપણું છે ક્લોઝિંગ, 200 ઉપર ગઈકાલે ક્લોઝિંગ આવ્યું, સારી વસ્તુ છે. હવે આજે આપણે બીજા 70-80 પોઈન્ટ એડ કરી દઈએ. જો ગિફ્ટ નિફ્ટી પ્રમાણે આપણું ઓપનિંગ થાય છે તો 24,300 અહીંયા આપણે ઓપનિંગ થઈશું, રાઈટ. હવે 24,300 જોઈએ તમે ઓપનિંગ થાવ છો, માની લો કે ઓપન થયા બાદ ઘટાડો આવે છે, થોડું પ્રોફિટ બુકિંગ આવે છે, તો પહેલાં આપણે રેન્જ કઈ પકડીશું 24,200 થી 24,145. આ રેન્જ છે કે અગર જો ત્યાં માર્કેટ આવે છે તો ત્યાંથી એક વખત બાઉન્સ બેક સપોર્ટ લઈને સારું એવું આપી શકે છે. સો 24,200 થી 24,145 આ 55 પોઈન્ટની રેન્જ છે અને સ્ટ્રોંગ સપોર્ટ આજના દિવસ માટે આપણે લઈને ચાલીશું. 24,145 તૂટે તો વીકનેસ પછી નીચે આપણને 24,000 તરફ જઈ શકે, બાકી 24,145 નથી જતું નીચે ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી. આ આપણે કયા કેસની વાત કરીએ, અગર ઓપન થયા બાદ થોડું પ્રોફિટ બુકિંગ આવે છે તો, રાઈટ. હવે વાત કરીએ કે માની લો ઓપન થયા બાદ તેજી જ આવે છે તો શું, તો પહેલાં તો આપણે જે બોક્સ ડ્રો કર્યું છે, આપણે મેક્સિમમ ટાઈમ્સ તમને વાત કરી છે, એ લેવલ તમારું આવી શકે છે 24,415. આ લેવલ આપણે કેટલાય ટાઈમથી યાદ છે ને, આપણે કહી રહ્યા હતા, આપણે જ્યારે માર્કેટ અહીંયા હતું ત્યારથી આપણે કહી રહ્યા હતા કે તમે જો ઓપનની તરફ આ ગેપ છે એ ગેપ પૂરો થઈ શકે છે. તમે જો ઓલમોસ્ટ એની નજીક તો આપણે આવી જ ગયા છે, રાઈટ. જે ગેપની જે રેન્જ છે એ તમારી 24,300 થી 24,415, 115 પોઈન્ટની રેન્જ છે. એટલા માટે પહેલાં આજે ઓપનિંગ થયા બાદ તમારું 24,300ની નજીક ઓપનિંગ થશે, એટલે ગેપની એક્ઝેક્ટ નજીક તમે ઓપનિંગ થશો. જરૂરી છે ગેપની ઉપર અંદર પ્રવેશ કરવો જરૂરી છે, એટલે 24,300 મારો મતલબ કહેવાનો છે કે 24,300ની ઉપર આજે ઓપનિંગ થયા બાદ 15-20 મિનિટ ત્યાં ટકવું જરૂરી છે. જો પહેલાં 15 મિનિટની બે કેન્ડલ જેવું આપણે એની ઉપર ક્લોઝ થાય છે 24,300ની ઉપર, તો પછી કોન્ફિડન્સ આપણને 24,415 પણ બતાવી શકે છે. સો ક્લિયર. આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે ઉપરની તરફ 24,000 આપણે 300 નજીક ઓપનિંગ થઈએ છીએ તો 24,300 ઉપર ટકીએ છીએ તો 24,415 આ જે ગેપ છે એ ગેપ આજે પૂરો થઈ શકે છે. નીચેની તરફ જેમાં વાત કરીએ આપણે 24,200 અને 24,145, 55 પોઈન્ટની રેન્જ છે. અગર ઉપલા સ્તરથી દબાણ આવે છે તો આ લેવલ છે કે જ્યાં માર્કેટ એક સપોર્ટ લઈ શકે છે. વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. વાત કરીએ હવે 15 મિનિટ આપણે જોઈ લઈએ એક વખત નિફ્ટીમાં. ડેલીમાં આપણે વાત કરીએ તો 15 મિનિટમાં તમે જોશો તો જે એવું ગેપ જે વાત કરી છો એ તમે જુઓ તો પહેલાં તો આ જે મેં ગ્રીન લાઇન જે ડ્રો કરી છે એ છે તમારો 24,145. હવે જો તમે આજે અહીંયા ઓપન થશો મજબૂતી સાથે, તમે જો નીચે આવો છો, મીન્સ કે ગઈકાલનું આ એક એરિયા હતો ત્યાં એક કન્સોલિડેશન કર્યું માર્કેટ. હવે કન્સોલિડેશન એરિયાની જો તમે નીચે જાઓ છો પ્રોફિટ બુકિંગમાં તો પછી ગેપ બહુ મોટો છે. એટલા માટે પછી આપણે કીધું ને એ પ્રમાણે કે પછી તમારી આ એક રેન્જ આવશે અને એ જે રેન્જ તમારી જે છે કઈ છે 24,000ની. એટલે જ આપણે પહેલાં જ કહ્યું કે જો 24,145 નીચે નથી જતું ત્યાં સુધી કોઈ ચિંતા નથી, પરંતુ 24,145 નીચે ગેપની અંદર જાય છે તો પછી 24,000 લેવલ છે એને સપોર્ટ તરીકે જોઈશું. બાકી ઉપરની તરફ આપણે વાત કરીએ પ્રમાણે આ તમે જો ગઈકાલનો જે હાઈ છે એ હાઈ તમારો ક્રોસ એની નજીક આજે ઓપનિંગ થશો એટલે અહીંયા ઓપનિંગ થઈએ એટલે આ મોટો ગેપ છે જે આપણે ડેઇલી ચાર્ટમાં જોયું ને, એટલે ગેપમાં જો પ્રવેશીએ છે તો એ ગેપ પછી પૂરો થઈ શકે છે. 24,300 ઉપર ટકીએ તો 24,415નું લેવલ આપણને જોવા મળી શકે છે. વાત થઈ 15 મિનિટ. એક વખત ઓપન ઇન્ટરેસ્ટ પણ નજર કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જોશો તો જે મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ હશે છે 24,200, કારણ કે જ્યાં કોલ એડ્રેસ પુટ એડ્રેસ બંનેની ફાઇટ છે અને એ જ કારણે ગઈકાલે આખો દિવસ તમે જો 24,200ની હરોળમાં જ આખો દિવસ માર્કેટ પસાર થયું છે. 24,200 કારણ કે જ્યાં કોલ એડ્રેસ પણ હાર માનવા નથી રેડી, પુટ એડ્રેસ પણ હાર માનવા રેડી નથી, પરંતુ કોલ એડ્રેસ કરતાં ગઈકાલે પુટ એડ્રેસ થોડાક 10 લાખ જેવા વધારે આવે છે અને અહીંયા તમે જુઓ તો અહીંયા 47 લાખ ને અહીંયા 48 લાખ. એટલા માટે 24,200 બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે આજે તેજી સાથે ઓપનિંગ તો થશો. હવે ઓપનિંગમાં મેં તમને કીધું કે 24,300 ઉપર ટકવું એટલી અડધો કલાક એટલા માટે જરૂરી છે. અહીંયા તમે ટકશો ને તો થશે શું કે આજે કોલ રાઇડર્સનો કોન્ફિડન્સ ખોઈ શકે છે અને પુટ રાઇડર્સની જે અહીંયા જે હિંમત છે ને એ વધારે વધશે અને અહીંયા પણ પછી જે પુટ રાઇડર્સનો કોન્ફિડન્સ આવવો જોઈએ એ આવી શકે છે, કારણ કે અત્યારે એસઓપનો કોલ રાઇડર્સ વધારે છે. એટલા માટે 24,300 લેવલ ઓપનિંગ થયા બાદ ઉતાવળ ના કરવી જોઈએ. આપણે ટાઈમ આપી દઈશું. 24,300 ઉપર ટકીએ છીએ તો પછી એ કોન્ફિડન્સ આપણને ઉપરની તરફ 24,415 અને 24,500ની તરફ પણ જોવા મળી શકે છે. તો ક્લિયર. આજે ઓપનિંગ થયા બાદ 24,300 ઉપર ટકે છે કે નહીં વેઇટ કરીશું. અગર નથી ટકતું, વારંવાર થોડું ડગમગાઈને નીચે આવે છે તો 24,200 આપણે સુધી રાહ જોઈશું.
અગર નીચે આવે છે ત્યાંથી સપોર્ટ યુ ટર્ન લે છે તો પછી એક ફોર્સ આપણને તેજીનો સારો એવો જોવા મળી શકે છે, કારણ કે સેન્સેક્સની એક્સપાયરી છે, રાઈટ. આવું વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં પણ જે રીતે સેટઅપ આપણને જોવા મળી રહ્યું છે, અહીંયા ગઈકાલે તેજી થઈ, ગેપ અપ ઓપનિંગ થયું, પરંતુ નિફ્ટી કરતાં અહીંયા થોડું ઉપલા સ્તરથી જે પ્રોફિટ બુકિંગ કંઈક થોડુંક વધારે આવ્યું છે, કારણ કે કેન્ડલ તમારી થઈ હતી ક્લોઝ ડોઝી કેન્ડલ, બિલકુલ પ્લસ સાઇન હતી, પરંતુ સારી વસ્તુ હતી કે તમે 50 ડેમાંની ઉપર ક્લોઝ થયા હતા, રાઈટ. નિફ્ટીમાં પણ એવું છે, તો તમે જો 50 ડેમાં તમારો કેટલો આવે છે તો એ છે 56,207. ક્લોઝિંગ તમારું કેટલું છે તો ક્લોઝિંગ છે તમારું 56,301, 100 પોઈન્ટ એનાથી ઉપર ક્લોઝ થયા છે. તો સેમ કન્ડિશન અહીંયા પણ જો આ જે ઓપનિંગ મજબૂતી સાથે થઈએ છે તો ઓપનની તરફ પહેલાં તો ગઈકાલનો હાઈ એ ક્રોસ થવો જરૂરી છે. એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કોન્ફિડન્સ એટલો નહીં આવે અને તમારો આવે છે 56,800. સો ઉપરની તરફ આ 200 પોઈન્ટની રેઝિસ્ટન્સ છે 56,800 થી 57,000. જો એ ક્રોસ થાય છે તો અહીંયા પણ ગેપ છે અને એ ગેપ પછી આ આવે છે અને આમ આ ગેપ માત્ર ડેઇલી કેન્ડલમાં નથી, વીકલી કેન્ડલમાં છે, એટલે ચાન્સીસ વધારે છે પૂરા થવાના, પરંતુ એના માટે 56,800 ગઈકાલનો હાઈ ક્રોસ થવો જરૂરી છે. 56,800 57,200 પોઈન્ટ જો રેન્જ આપણે ક્રોસ કરે છે તો 57,110 થી 57,800 આ ટોટલ 700 પોઈન્ટનો ગેપ છે. એ ગેપ પછી માર્કેટ અહીંયા પૂરો કરવા જઈ શકે છે. ક્લિયર. અને જો ઉપલા સ્તરેથી અહીંયા પણ જો પ્રોફિટ બુકિંગ અગર જો માની લો કે થોડું આવે છે તો નીચેની તરફ પહેલાં તો ગઈકાલનો લો તમારે 56,109 છે, ક્લોઝિંગ તમારું કેટલો તમારા 50 ડેમાં કેટલો છે 56,209 છે અને લો 109 છે, ક્લોઝિંગ તમારું 56,300 છે, 200 તમારો 50 ડેમાં છે. એટલા માટે આ એક રેન્જ આપણે પકડીશું 56,200 થી 56,200 પોઈન્ટ. જેમ નિફ્ટીમાં આપણે વાત કરીને કે આપણે જે ઇમ્પોર્ટન્ટ જે લેવલ છે ખાસ કરીને 24,300ની આજુબાજુ કે જે ત્યાંથી નીચે જાય સપોર્ટ આપણે વાત કરી 24,200, રાઈટ. 24,200 તૂટે ત્યાં આની આજુબાજુ એક સપોર્ટ લેશે માર્કેટ જો ઘટાડો આવે છે તો. એ જ રીતે અહીંયા આપણે જો ઘટાડો આવે છે તો અપેક્ષા આપણે 56,000થી આજુબાજુ રાખીશું. જો 56,000નું લેવલ આજે પ્રોફિટ બુકિંગમાં અગર જો તૂટે છે તો 55,800 આ એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરશે. આ આપણે કઈ કન્ડિશનની વાત કરીએ છીએ અગર પ્રોફિટ બુકિંગ આવે છે તો. બાકી જો ઉપરની તરફ તેજી આવે છે ઓપનિંગ થયા બાદ તો આપણે વોચ કરીશું 56,800. ક્લિયર. અને જો ઘટાડો આવે છે તો 56,000 થી 55,800 આને આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. તો આ વાત થઈ ગઈ આપણે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની. હવે વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં અહીંયા પણ તમે સેમ જોશો તો એ જ રીતે આપણને જે ગેપ છે. હવે અહીંયા જો ગઈકાલે શું થયું નિફ્ટીમાં તમારું જે પહેલી જે કેન્ડલ હતી એની હરોળમાં તમને કન્સોલિડેશન થયું હતું. અહીંયા થોડો ઘટાડો આવી ગયો શરૂઆતમાં અને પછી નીચેની રેન્જમાં તમને કન્સોલિડેશન થયું છે. અહીંયા ગેપ થોડો ઓછો છે, અગર ઘટાડો બી આવે તો નીચે ડાઉન સાઇડના પોસિબલ અહીંયા ઓછા છે. કેમ? ગેપ એટલો બહુ મોટો રહ્યો નથી. અહીંયા જે તમારું મહત્વની જે લાઈન છે 56,150ની નજીક જે ગઈકાલે તમારે 56,100 લો બનાવ્યો. હવે એની નીચે જઈએ છીએ તો પછી આપણે આ ગેપ છે પૂરો થઈ શકે અને ગેપ તમારો કયો આવે છે 55,800ની નજીક. એટલા માટે કીધું કે જો અગર પ્રોફિટ બુકિંગ આવે છે તો 55,800થી યુટર્ન પણ જોવા મળી શકે છે. અગર પ્રોફિટ બુકિંગ નથી આવતું તો આ ઉપરનો હાઈ ક્રોસ થવો જરૂરી છે. એ ક્રોસ થશે તો આ જે મોટો ગેપ છે ઓલમોસ્ટ 700 પોઈન્ટનો એ ગેપની અંદર પ્રવેશશે અને પછી ઉપરની તરફ એક્શન સારી જોવા મળી શકે છે. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો ત્યાં મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ હશે 56,500 અને 56,000. 56,500 તમે જો તો ત્યાં તમને જોવા મળશે કોલ લેટેસ્ટ હેવી જોવા મળી રહ્યા છે. ઓલમોસ્ટ કેટલા છે 5 લાખની નજીક. સારી વસ્તુ એ કે ગઈકાલ કોલ લેટેસ્ટ પુટ લેટેસ્ટ બંનેની એન્ટ્રી થઈ છે, રાઈટ. કારણ કે એની ઉપર આપણે ગયા પણ હતા ઉપલા સ્તરથી પછી નીચે બી ના આવ્યા એટલે કોલ લેટેસ્ટ પુટ લેટેસ્ટ બંને કોન્ફિડન્સ છે. એટલે આજે તેજીમાં જેમ આપણે વાત કરીએ કે નિફ્ટીમાં 24,300 લેવલ ઇમ્પોર્ટન્ટ છે જેની ઉપર ટકવું જરૂરી છે. એ જ રીતે 56,500 લેવલ અહીંયા બેંક નિફ્ટીમાં અડધો કલાક ટકવું જરૂરી છે. અગર નથી ટકતા તો પછી થોડુંક પ્રોફિટ બુકિંગ પોસિબલ છે. તો પછી એવા સંજોગોમાં 56,000 ઉપર આપણે અહીંયા ધ્યાન પર રાખીશું. કારણ કે ગઈકાલે કોલ કોન્ફિડન્સ ગયો એ સારી વસ્તુ છે. એટલા માટે ચાન્સીસ જો ઘટાડો બી આવે છે તો 56,000 એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરી શકે છે. સો ક્લિયર. જે રીતે આપણે સમજ્યા એ પ્રમાણે 56,000નું લેવલ છે જે આજે આપણે સ્ટ્રોંગ સપોર્ટ તો રેન્જ બેંક નિફ્ટીમાં આવે છે 56,000 થી 55,800 એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જોઈશું અગર ઉપલા સ્તરેથી પ્રોફિટ બુકિંગ આવે છે તો. અગર પ્રોફિટ બુકિંગ નથી આવતું મજબૂત ઓપનિંગ બાદ તો આપણે 56,500 પર અડધો કલાક ટકવું જરૂરી છે. એ ટકીએ છે તો આવતીકાલનો હાઈ ક્રોસ કરવો જરૂરી છે અને એ થાય છે તે પ્રમાણે આપણે જેમ વાત કરી ગેપ એ પૂરો થઈ શકે. સેમ વે નિફ્ટીમાં આજે ઓપનિંગ થયા બાદ 24,300ની આજુબાજુ જો ઓપનિંગ થઈએ છે તો 24,300 પર ટકવું જરૂરી છે. જો ટકીએ તો અહીંયા પણ 24,415નો ગેપ પૂરો થઈ શકે અને 24,300ની નીચે ફરેમવાર આવીએ તો 24,200 થી 24,145ની રેન્જ છે કે જે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ આજે કરી શકે છે. યસ. ઓકે, તો આ છે તમામ સંકેતો લેવલ સ્પેસિફિક મૂવિંગ એવરેજ સ્પેસિફિક નજર રાખીશું. આભાર યોમિક. તો અગેન જેમ આપણે વાત કરી તેમ ગઈકાલનો ક્લોઝ તમારો નિફ્ટીનો હતો તે લેવલ તમે ફરી એકવાર જુઓ જે છે 24,200